ગૂંચ નીકળતી નથી. શું છે? આ સંસાર રોગ ક્રોનિક થઈ ગયેલો છે અને અનંત અવતારથી આ ગૂંચ નીકળતી નથી. આ ગૂંચમાંથી નીકળવા માટે ભયંકર પ્રયત્નો કરીએ છીએ, પણ એ પ્રયત્નો સફળ થતા નથી, કારણ કે માર્ગ મળ્યો નથી. વિતરાગનો માર્ગ મળ્યો નથી. ભલે તમે જૈન ધર્મ પાડતા હોય, વૈષ્ણવ ધર્મ પાડતા હોય, તેના વાંધો નથી ભગવાનને. ભગવાન કે માર્ગ મળ્યો તો તારો વિતરાગનો માર્ગ જોઈએ. તો વિતરાગનો માર્ગ. હા, જૈન ધર્મે જ્યાં સુધી પક્ષો ન પડી જાય ત્યાં સુધી વિતરાગ માર્ગ કહેવાય છે. હા, પણ પક્ષો પડ્યા પછી વિતરાગ માર્ગ નથી કહેવાતો. બરાબર. પક્ષો પડી ગયા એટલે વિતરાગ માર્ગ ના કહેવાય. અને પક્ષકાર ત્યાં આગળ જ્ઞાન ના હોય, સંપૂર્ણ જ્ઞાન ના હોય. ત્યાં સંસારનું શુભાશુભ નું જ્ઞાન હોય. શુભાશુભ નું જ્ઞાન હોય, પણ મુક્તિ નું શુદ્ધ નું જ્ઞાન ના હોય. શુદ્ધ નું જ્ઞાન. શુદ્ધ તો પ્રભાવદેવ કહ્યું છે કે જો મુક્ત થયેલા હોય, મોક્ષ નું દાન આપવા આવ્યા હોય એવા જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષની વ્યાખ્યા કરી છે કે નિશ્ચિંત જેના આત્માનો ઉપયોગ છે. શું છે? નિશ્ચિંત જેના આત્માનો ઉપયોગ છે એવો ઉપયોગ હોય ત્યારે જ્ઞાની કહેવાય. અને એવા જ્ઞાની મળે તો આપણું કામ છુટકારો થઈ જાય. છુટકારો થાય નહીં, શક્તિથી જીવ મળે તો છુટકારો આપણો થાય નહીં. એ તો મોક્ષ દાદા પુરુષ જોઈએ. પોતાનો મોક્ષ થઈ ગયેલો હોય તો બીજાને મોક્ષ નું દાન આપી શકે, તો બીજાને શું કરી શકે? બીજાને કોઈ પ્રયત્ન કઈ કામ લાગે એવું નથી, કારણ કે એ જ વમળમાં છે ને. એ જ વમળમાં છે. એટલે જ્યાં સુધી સંયમમાં નહીં આવે ત્યાં સુધી મોક્ષ માર્ગ છે નહીં. સંયમ માર્ગ એ જ મોક્ષ માર્ગ છે. શું છે? પ્રેમ માર્ગ જ મોક્ષ. હવે લોકો લૌકિક સંયમ નહીં ચાલે. લૌકિક સંયમ તો મોક્ષ માર્ગ નથી. આ બહાર જે ચાલે છે અત્યારે લૌકિક સંયમ છે. શું છે? બહાર ચાલે છે લૌકિક સંયમ. બધો સાધુ આચાર્ય બધા પણ સંયમ કરો. સંયમધારી પણ લૌકિક, લોકમાન્ય. કેવું? અંદરથી આવવો જોઈએ. હે? અંદરથી આવવો જોઈએ. હા, લૌકિક ના હોય, અલૌકિક હોવો જોઈએ. નિરંતર સંયમ જ રહે. અંદર ભાવ સંયમ જ રહ્યા કરે. કેવું? પોતાનો ભાવ જ સંયમમાં રહ્યા. ભાવ સંયમ થી મોક્ષ. આચાર સંયમ નહીં, પણ ભાવ સંયમ. આ જે સંયમ એ લૌકિક સંયમ કહેવાય. અને ખરી રીતે ભગવાને આને નિશ્ચયથી નિયમ કયો છે, સંયમ નથી કયો. નિયમ પણ વ્યવહારથી સંયમ છે. વ્યવહાર એટલે લોકને દેખાય છે. તો હવે તો સંયમધારી તો મોટા મોટા આપણા શાસ્ત્ર જ્ઞાનીઓ મોટા મોટા જબરદસ્ત પડેલા છે. અને સંયમ તો અનુનામ કહેવાય કે રસિકોને કોઈ ગાળ ભળે કે તરત જ તમારામાં સંયમ પરિણામ ઉભા થઈ જાય. તો ગાળ ભળે તરત સંયમ પરિણામ, અસંયમ ના થાય. ગાળ ભળે ત્યારે જગત ને શું થાય? રૌદ્ર ધ્યાન. તમને શું થાય? મને કઈ ના થાય. સંયમ પરિણામ. સંયમ પરિણામ. સંયમ પરિણામ શું થાય? સંયમ પરિણામ. નિરંતર સંયમ પરિણામ રહે છે ને. હા, એ નિરંતર સંયમ પરિણામ છે એ જ મોક્ષમાં લઈ જવાનું એ છે. પછી આ સંયમ તો લૌકિક સંયમ કહેવાય. લૌકિક સંયમ કેમ કહેવાય? વ્યવહાર સંયમ. વ્યવહાર સંયમ કેમ કહેવાય? વાક્ય દેખ્યો સંયમ ગણાય છે. બધા લાખો માણસ એમને સંયમધારી કહેવાય. તમને એક માણસ ના કે ના નથી. આપડા મહાત્માઓ કે લોકો શું કે આ તો બધી ચોર નો ભાઈ ગણતી ચોર કે. બાકી બહાર સંયમ તો છે જ. સંયમધારી કહેવાય ના નહીં, પણ એ લૌકિક સંયમ. લૌકિક સંયમ આંખે દેખ્યો દેખાય સંયમ બધો. લૌકિક સંયમ થી અહીંયા આગળ આવી ધર્મ થાય. જેટલો કરે એટલો પણ તો ના કરે તો ઊંધું થાય. ઊંધું થાય. પણ કેટલા આચાર્યો, બહુ મોટા મોટા મહાન આચાર્યો છે, જેના શાસ્ત્ર નું જ્ઞાન આખું મગજમાં આચાર્યો આત્મા પ્રાપ્ત ના થયો. આત્મા પ્રાપ્ત
એ પોતે કે છે કે ના આત્મા પ્રાપ્ત થયો નથી કે છે એ કે છે. આ પોતે શાસ્ત્ર નું જ્ઞાન આખું જ. મહાવીરની કેટલાય આચાર્યો કેટલાય સાધુ એવા છે કે મહાવીરની આજ્ઞા નિરંતર પાળવાની જ ઈચ્છા હોય, હા પણ જ્ઞાન સિવાય રસ્તો રસ્તો નથી. મોક્ષ માર્ગ મળ્યો ને, મોક્ષ માર્ગ આખો ઉડી ગયો. હવે સંયમમાં આવી ગયા ત્યાંથી આપણે જાણવું કે આપણું સંયમમાં આવી ગયા મોક્ષ કર્મ બંધાતા બંધ થયા. સંયમદારી ને કર્મ બંધાય નહીં, અને કર્મ બંધાય તો સંયમદારી નહીં. કારણ કે આપણું સહાયક સંગીત છે એટલે કર્મ જ બંધાય. ના બીજું સંગીત હોય તો કર્મ છે, કર્મ બંધાય કેટલાક ન બંધાય કેટલાક બંધાય એમ ચાલ્યા કરે. જય સચ્ચિદાનંદ. આ છે કે જેને મુક્તિ મુક્તિ જોઈતી હોય એને જોઈતી હોય તો મુક્તિના મુક્તિનું કારણ કારણો જોવા પડે. નહીં તો બંધન નું કારણ તો છે જ. આ કારણ મફત માં બંધન ના કારણ જોવા થાય છે. એ તો છે જ. લપસવાનું એટલે તો બંધન ના કારણ લક્ષ્ય કરે મેં પછી મહેનત વગર લક્ષ્યા કરે. ના મુક્તિ નો માર્ગ આવો કોઈ વખત નીકળે ત્યારે અંતરાય હોય જાય છે. હા અંતરાય કર્મ આવી હોય તો જન્મવા ના દે. હા આવું સારું ઘણું જન્મવા ના દે. તારે ઘરે તો બોલાવે રસીદી છે કે જન્મ્યું નથી કે કોલેજ નથી ના પણ કાચ તો દુકાળ કરે. એ અંતરાય અહીં કરી શકાય. અહીં એ કાગળની વાત નથી કરતો. બધા કરે છે. ત્યાંથી ઠીક લાગે છે. આ નાની પુસ્તકો ના કહેવાય. જેને પુસ્તક બધા વાંચવા ના હોય, જેને માળા બધા ફેરવવાની ના હોય. માળા ફેરવે તો આપણે ઘણી બધું ભણે છે, ભણતા છે, બધું ભણી ગયા નથી. અને પુસ્તક વાંચે તો આપણે ભણે છે. જે ભણી રહેલા કશું વાંચવાનું ના હોય કે માળા ફેરવાની ના હોય કશું ત્યાગા ત્યાગે ના હોય, ત્યાગા ત્યાગે ના હોય. એટલે ત્યાં આગળ આપણે પૂછીએ તો થોડો ઉકેલ આવે. શાસ્ત્ર નું જ્ઞાન આત્મજ્ઞાન શબ્દરૂપી છે. ખરી રીતે આત્મા શબ્દ સ્વરૂપ નથી. આત્મા તો અનુભવ સ્વરૂપ છે. અનુભવ સ્વરૂપ છે. એટલે જ્ઞાની પાસે છે આત્મા. આત્મા જયારે એવી વસ્તુ નથી. એના દર્શાથી આત્માની શોધખોળ કર્યા કરે. એટલું જરૂરી નથી કે આત્મા પ્રાપ્ત થયો નહીં, બીજું બધું પ્રાપ્ત થયું પણ આત્મા પ્રાપ્ત થયો નહીં. એના દર્શાથી શોધખોળ કર્યા કરે. આત્માની શોધ છે. એવા સંજોગો મળ્યા નહીં. સંજોગો મળવા છે. વાસ્તવિક બધો ખુલાસો કરજો. આજે બધા આવી ગયો છે તો ખુલાસો ખુલાસો કરજો બરોબર. છતાં એને ઓળખવાની જગાડવું તો પડે જ નહીં. આત્માને ઓળખવાની જગાડવું પડે ને. હા એ તો એ જ છે ને. ઈચ્છા એ છે ને આત્માનો ઓળખવાનું જગાડવા માટે. પણ એમાં કયું ભરતું નથી. ઉઠો બધા ઊંઘે છે. જગાડવા જાય છે બધા ઊંઘે. ઓળખવા જાય છે તો ઓળખાતો નથી. જગાડવા જાય છે ઊંઘે છે વધારે. જે જગાડવા જાય ને વધારે ઊંઘે. કારણ કે એનું મૂળ માર્ગ જાણે. હા મૂળ માર્ગ એ રસ્તે રસ્તે કયો તે જાણે. મૂળ માર્ગ એ છે ભગવાન જેવું છે. જે માર્ગ પામેલા છે એ તમને માર્ગ માર્ગ જે છૂટેલા છે તમને છોડી દેવાય. પછી બંધાયેલો તમને ક્યારે મળશે અને પોતાની જાતે કરવા જઈશું પછી મળે એવું જાતે પસંદ જ ઉભા થાય. શું થાય? જાતે કરવાના તો પસંદ જ. અને તે તો મોટા મોટો ક્રોનિક રોગ છે. નાની મોટા મોટા રોગ ક્રોનિક રોગ તો કથન છે. માણસ કથન કોઈ વસ્તુ ના જવાય. એટલે શ્રીમદ શાસ્ત્રે કહ્યું રોકે જીવ પસંદ તો પામે અવશ્ય ભોગ. પસંદ રોકાય એવી વસ્તુ નથી. નહીં? એટલે શ્રીમદ શાસ્ત્રે શું કહ્યું કે રોકે જીવ સ્વતંત્ર તો પામે અવશ્ય ભોગ
પામ્યા એમ અનંત છે બાકી ધીરે ધીરે ધીર ભગવાન આ પાણી બોલ્યા છે કે ઘણા લોકો પ્રાપ્ત થઈ ગયા. પ્રત્યેક સદગુરુ યોગ થી પ્રસન્ન તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. જ્ઞાની મળે તો થાય. ના પોતે જાતે જો ઉપાય કરવા જાય ને સત્સંગ કરે તો બમણો થાય છે. અરે આ રોગ ને ઠીક પડી માણસ શું કરવું? પ્રત્યેક સદગુરુ યોગથી સ્વતંત્ર તે રોકાય. સદગુરુ અત્યારે ક્યાંથી લાવે? સંયમ કરી જોઈએ, મોક્ષ માર્ગ નો જાણતા જોઈએ એ લાવે ક્યાંથી? કોક કરો એ જ્ઞાની નો અવતાર હોય ત્યારે આપણું કામ થાય. બધું કામ જ ના થાય. રાશિ ગુરુ કરવું ધીમે ધીરે રાશિ ગુરુ બધી રાશિ કરજો. રાશિ કરો તો શું થાય? તમને જાણવું આ બધાને પડશે. પોતાની સમજણથી જે જે શાસ્ત્ર વાસ્ત્ર આપણે પોતાની બુદ્ધિ એ કરે છે એ પોતાની બુદ્ધિ પોતાની સમજણથી કરે છે. માટે બધો સ્વતંત્ર છે. શું છે? અને એ સ્વતંત્રથી મોટા મોટો રોગ જ સ્વતંત્ર છે. પ્રત્યેક સદગુરુ યોગથી સ્વતંત્ર તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. બહુ સરસ લાગે. બીજો શું ઉપાય કરીશ બમણો થશે.